નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે લેવાયેલ ધોરણ 10 વિષય શાસ્ત્રનું પ્રથમ વાર્ષિક પરીક્ષાનું મિત્રો પેપર છે, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. અતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? તો ધારણાથી થાય છે. ધારણા, ઓપ્શન નંબર એ સાચો છે. પ્રશ્ન નંબર 2 છે, ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય? તો એકાગ્રતા થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, ધ્યાનનો વિષય કયો છે? તો એકાગ્રતાનો છે. અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ કયું છે? તો સમાધિ છે. પ્રશ્ન નંબર 5 છે, ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે? તો ધ્યાન યોગ નામે ઓળખાય છે. સમાધિમાં શાની અનુભૂતિ થાય છે? તો ધ્યેયની અનુભૂતિ થાય છે. પ્રશ્ન નંબર 7 છે, અષ્ટાંગ યોગમાં અંતરંગ યોગના અંગો કેટલા છે? તો 3 છે. પ્રશ્ન નંબર 8 છે, કયા આસનનો આકાર ગર્ભમાં રહેલ બાળક જેવો દેખાય છે? ગર્ભાસન છે. પ્રશ્ન નંબર 9 છે, ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? ગરુડાસન છે. પ્રશ્ન નંબર 10 છે, ઉષ્ટાસનમાં શરીરનો દેખાવ લગભગ કેવો બને છે? તો ઊંટ જેવો બને છે. પ્રશ્ન નંબર 11 છે, કયા આસનમાં શરીરને બે હાથે ઉંચકવાનું હોય છે? લોલાસન. પ્રશ્ન નંબર 12 છે, નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો હોય છે? તો હોડી જેવો હોય છે. પ્રશ્ન નંબર 13 છે, કયું આસન કરવાથી શરીરનો દેખાવ ચક્ર જેવો બને છે? ચક્રાસન છે. પ્રશ્ન નંબર 14 છે, ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય? તો સાપ થાય છે. પ્રશ્ન નંબર 15 છે, સીધા સ્પર્શ મારફતે ફેલાતો રોગ કયો છે? તો ક્ષય છે. પ્રશ્ન નંબર 19 છે, બાળ લકવા સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? તો ઓપીવી. રોગ નિયંત્રણ માટે કયું પરીક્ષણ જરૂરી છે? રુધિરનું પરીક્ષણ જરૂરી છે. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 18 છે, કયો રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે? તો શીતળા છે. પ્રશ્ન નંબર 19 છે, શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કઈ ખામી સર્જાતી હોય છે? દ્રષ્ટિની ખામી સર્જાતી હોય છે. ઓપ્શન નંબર એ. મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાય છે? તો ડેન્ગ્યુ ફેલાય છે. પ્રશ્ન નંબર 21 છે, આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને કોણે શોધી હતી? તો ઋષિમુનિએ શોધી હતી. પ્રશ્ન નંબર 22 છે, સાબરકાંઠાના રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ આપો. તો અંજલિ. પ્રશ્ન નંબર 23 છે, શું મૂકવાથી ઈજાથી આવેલા સોજા તરફ ઉપર ફાયદો થાય છે? તો બરફ મૂકવાથી. તમાકુના બંધાણ માટે કયું તત્વ જવાબદાર ગણાય છે? તો નિકોટીન ગણાય છે. કઈ ચિકિત્સા પદ્ધતિથી સૌથી વધુ પ્રચલિત છે? તો એલોપથી. પ્રશ્ન નંબર 26 છે, દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? તો ફિનિશ છે. પ્રશ્ન નંબર 27 છે, ચોપંગા પ્રસ્થાનનું કુલ કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. પ્રશ્ન નંબર 28 છે, રિલે દોડમાં કયું પ્રસ્થાન ફરજિયાત છે? ચોપંગુ. પ્રશ્ન નંબર 29 છે, મધ્યમ દોડમાં કયા અંતરને દોડનો સમાવેશ થાય છે? 1500. ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે? તો 50 ગ્રામ. લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? તો 2 ગુણ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 32 છે, કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડી હોવા જોઈએ? તો 7 ખેલાડી હોવા જોઈએ. પ્રશ્ન નંબર 33 છે, ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? 13 મીટર હોય છે. પ્રશ્ન નંબર 34 છે, કબડ્ડી રમતની પાયાની બાબત કઈ છે? તો શ્વાસ ઘૂંટવો. પ્રશ્ન નંબર 35 છે, કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે? તો નરમ બનાવવામાં આવે છે. તો મિત્રો, ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? 13 મીટર હોય છે. કબડ્ડી મેદાન હંમેશા નરમ હોય છે. બહેનો માટે કબડ્ડી મેદાન લંબાઈ કેટલી હોય છે? તો 11 મીટર હોય છે. બહેનો માટે કબડ્ડીના મેદાનની પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટરની હોય છે? તો શું આવશે? 6 મીટરની હોય છે. ચલો મિત્રો, થોડા આગળ વધીશું. કબડ્ડીની રમતમાં એક ટુકડીમાં ખેલાડીની કુલ સંખ્યા કેટલી હોય છે? તો 12 હોય છે.
ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનના ટક્કર પટ્ટીની લંબાઈ કેટલી હોય છે? 13 મીટર હોય છે. પ્રશ્ન નંબર 40 છે. કબડ્ડીની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? તો સિક્કા ઉછાળથી કરવામાં આવે છે. આ બધા મિત્રોનો સાચો હશે. વોલીબોલમાં એક ટીમમાં રમનારા ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 6 હોય છે. વોલીબોલની રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ? તો 4 નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે વોલીબોલમાં. ખાસ ધ્યાન રાખીશું. વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? તો 1.80 મીટર હોય છે. પ્રશ્ન નંબર 44 છે. વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો 6 હોય છે. પ્રશ્ન નંબર 45 છે. વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? 2.24 મીટર રાખવામાં આવે છે. વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? તો લિબ્રો કહેવામાં આવે છે. વોલીબોલના દડાનો ઘેરાવ કેટલા સેમી છે? 65 થી 67. વોલીબોલમાં નિર્ણયાત્મક સેટ કેટલા ગુણનો હોય છે? 15 ગુણનો હોય છે. 49 નંબરનો પ્રશ્ન છે. વોલીબોલના દડાનું વજન કેટલા ગ્રામ હોય છે? તો 260 થી 280 ગ્રામ. પ્રશ્ન નંબર 50 છે. વોલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? તો 2.43 મીટર રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. તો મિત્રો, ખાસ એક નોંધ છે કે અમારા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો, જેનાથી ભવિષ્યમાં આવનારી જે પરીક્ષાઓ છે, ધોરણ 10 ને લગતા તમામ વિડીયો અમારી ચેનલ પર અવેલેબલ છે. તો વોટ્સએપ ગ્રુપની અંદર લિંકો તમને મળતી રહેશે, જેથી પરીક્ષામાં સારા એવા સ્કોર કરી શકો છો. તો મિત્રો, ખાસ કરીને વધુમાં વધુ વિડીયોને શેર કરો તો તમને પણ ફાયદો થાય, તમારા મિત્રોને પણ ફાયદો થાય. તો ખાસ ફરીવાર આપ સૌ મિત્રોને ગુરુ જ્ઞાન શાળા ટીમ વતી આજનું જે લાસ્ટ પેપર છે ધોરણ 10 નું, તો ગુરુ જ્ઞાન ટીમ વતી આપ સર્વેને ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે કે આવનારી નવી પરીક્ષાની ખૂબ જ સારી એવી તૈયારી કરો અને ખૂબ જ સારું એવું પરિણામ લાવો. દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો તમારી તારીખ ફિક્સ થઈ ગયેલી છે. તમને કદાચ ખબર હશે કે 16/1/26 મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે, તો એની આજથી જ તૈયારી કરવાની મિત્રો શરૂ કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.